ગુરુદેવી વારું કરજે મારી સમરો તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળિયુગ ના ઉતરાયમાં તારા આ બધા બાળક ભેગા ના થા તો અંજવાળા આશીર્વાદ ના મળી રાખજે હોનલના તારો ધ્રુવ થયન તગ તગી માં તો મધ સાગર ની માય આ બધાના જાજના ફળ જાય એની ખબરું રાખે માં ખોડલી તોય પ્રૌઢ સિંધુ પર જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી હિન્દ દેવી તળી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા એવી આયા ગરજતી જલ નિધિ જ્ઞાન ચરણી એ ભારતી ભૌમની વંદુ તનિયા વડે તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એમાં તન ધન હો ધન હોરઠ ધરણી આ ધરાના માઢોડા કેવા છે રસિક હૈડા હે મર્મ મુખ મંડળે માનવી મીઠડા પ્રેમ ભીના એવી ગરાળાના આંગણે અને રામ પરિવારને ત્યાં ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ ચાલતો હોય એમાં રૂડા મોઢાવાળા બધા પધારેલા મહેમાનો નામ લેવા બેહી તો એક 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 ઘણા બધા આમાં જાણીતા શેરા છે એટલે બધા મામા ડાયરાને અને બીજા રાજપૂત સમાજ કોળી ભાઈઓ પણ હોય 18 વરણ કારણ કે આ તો કનૈયાનું ભાગવતનું જ્ઞાન યજ્ઞ ચાલે છે અને આમાં તો ન હિન્દુ બને ન મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ वो इंसान બધાય હોય અને ખાસ કરીને બાઉલિયાઓની હાજરી હોય બધાય મહાત્માના ચરણોમાં મારા લાખ લાખ વંદન હમણાં જ પૂજ્ય અમરગીરી બાપુ મને કહેતા હતા હું તો બહુ જ રાજી થયો અને બાપુ આપણને રોજ જોઈ અને રાજી થાય ને એ આપણા માટે સફળતા છે બાપુએ કીધું કે ગીરમાં હું ત્યાં આવી ગયો છું એમ એટલે બાપુ અમે લહેર કરાવીશું આજ તમારી દયાથી માં ચામુંડની દયાથી બહુ સરસ રીતે ભાઈ થોડું અને ટૂંકમાં સંચાલન કરે છે બેનબાએ સારી વાત ગણેશની વંદનાથી લઈ અને ભગવાનની વંદના કરી હું ગીત સંગીત સાથે મને આનંદ આવે એવી સાહિત્યની વાતો અને આપણી સંસ્કૃતિના બાતીગળ ગીતો જે કાંઈ અહીંથી છંદો દુહાર જો કરવાનો છું એ પ્રાર્થના રૂપે પૂજ્ય શાસ્ત્રીજીએ પણ હાજરી આપી હતી અને કહેવાનો અર્થ એટલો જ છે કે આજનો જે આનંદ છે બાપુએ ગીરની પણ મને યાદી કરાવી એક બાજુ ગાંડી ગીર જ્યાં ડાલા મથા સિંહ ડણકું દેતા હોય એક બાજુ રત્નાગર સાગર જ્યાં હિલોળા લેતો હોય અને વચ્ચેનો જે આ પટ્ટો છે એ કિશોરમાં કંઈક જુદી વસ્તુ છે એટલે મને ગીરથી હું શરૂઆત કરું યાદી થાય સોમાહાનું ટાણું આજનો આનંદ કેવો છે કારણ કે ભાગવતનો ખોળો છે ભગવતી ચામુંડા બેઠી છે આ વચ્ચે વાત કરી દઉં આજનું સાયન્સ આજનું વિજ્ઞાન જેને બ્લેક હોલ કહે છે એક બ્લેક હોલમાં આખું બ્રહ્માંડ હામી જાય એવું વિજ્ઞાન કહે છે પણ એક બ્લેક હોલ નહીં વર્ષો પહેલા અમારા કવિએ મા માટે ચામુંડા માટે લખ્યું છે કે ખનું એક મેં કંઈક બ્રહ્માંડ થાપે અને ખનું એક મેં કંઈક થાપે એવું થાપે અમારી મોગલ અમારી આવડ અમારી પીછળ અમારી ચામુંડા એક ક્ષણમાં 1 કરોડ બ્રહ્માંડ ઉભા કરી શકે ને એક ક્ષણમાં 1 કરોડ બ્રહ્માંડને ચપટીમાં ચોળી નાખે એ પણ ત્રેવડ માની છે હવે બીજી વાત તમને કહું નવલા નોરતા ચાલે છે એટલે
થોડા સમય પહેલા એક વિદેશમાં એક યુરોપ ખંડમાં એક જ્વાળામુખી નીકળેલો આખા યુરોપની ફ્લાઇટો ઉડવાની બંધ થઈ ગઈ. એક જ જ્વાળામુખી નીકળ્યો હતો, પ્લેન ઉડવાના બંધ થઈ ગયા. હવે એક જ્વાળામુખી નીકળે ને આખા યુરોપ ખંડના પ્લેન ઉડવાના બંધ થઈ જતા હોય તો આ ચામુંડા માટે, આ શક્તિ માટે, આ મા માટે વર્ષો પહેલા અમારા ચંદવરદાએ લખ્યું કે એક જ્વાળામુખી નહીં કે તો કે તુહી કોટી દાવા નલમ જાલ માલા અને તુહી કોટી ભયભીત રૂપમ કરાલા. એવા 1 કરોડ જ્વાળામુખીને અમારી ચામુંડા હાર કરીને ફેરે ભલા માણા. એવી ત્રેવડ અમારી માની છે, એવી ત્રેવડ અમારી જોગ માયાની છે. ભગવતીના નવલા નોરતા હોય અને જગદંબા જ્યારે ગરબે રમવા નીકળે, સૂર્ય અને ચંદ્રના 2 દીવડા કરે, આખા બ્રહ્માંડનો ગરબો કરે અને 2 દીવડા એમાં મૂકી અને એક પગ હિમાલયના ખોપરાની માથે અને એક પગ ખબરગાજ ઉપર જ્યારે હોય અને ચામુંડા જ્યારે નીકળે ને ત્યારે 1 કરોડ જ્વાળામુખીનો તો એ હાર પહેરે. 1 કોટી જ્વાલમાલા, કોટી દાવા નલમ જ્વાલમાલા અને કોટી ભયભીત રૂપમ કરાલા. તો ઘણાને વિચાર થાય આવી વિકરાળ માતાજી હોય તો આ એના છોરુડા બી નો જાય ગોઠીડા. આ બાપુ જ છે ને, એ તો આપણી પાસે સરળ બેઠા, વિકરાળ રૂપ લે તો હટી જવું પડે બધે. પણ એના છોરડું હું તો કેતો તો બાપુ કદાચ જવાની વાત કરે તો, કારણ કે જે બહુ નજીક હોય ને, જે વાલ કરતા હોય ને રોકીએ હગે પાછા પગ પકડીને, એ ત્રેવડો હોય, પ્રેમથી ગમે એ રોકાઈ જાય ને, એટલે મજા આવી. એટલે કે આવી વિકરાળ માં હોય તો એના બાળક બી નો જાય, તો કે એના બાળક પાસે એવી ન હોય તો એની પાસે કેવી હોય, તો કે એની પાસે તો કોટી શ્રીંગાર લાવણકારી અને તો રાધિકા રૂપ રીજે મુરારી. એના સ્વરૂપ પાસે તો માં રાધા જેવી હોય. એટલે હું આપને વાત કરું, આજનો જે આનંદ છે એ કેવો છે. દાંડી ગીર વરસાદ વરસે છે, ઠામ 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 ફોરા પડે છે અને એમાં 2 વ્યક્તિ ઊભી હતી. નવખંડ લીલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુર મોર વળે સૌ દાસ ચડાવણ પૂંજાય શંકર શ્રાવણ માસ જળે સજળે પ્રશ્નાર કરે નીત નાવણ પૂંજાય શંકર રામ વ્રત સધરિયા અજમાલ ન તુતાણ કુંવર ગાલણ સોય તણી વ્રત સંભરિયા રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ રાતોય રંગ નીલંબર સ્વસ્ત્રજે ફળ ફૂલ અપ્રબળ કમળ ફેલીએ અને વેલીએ નેક અનેક વજે પરિયાદન હોળ કિલોળ ને પોખત અને કાગ રખી મુખ ધમકિયા અજમાલ ન તુતાણ કુંવર ગાલણ સોય તણી વ્રત સંભરિયા. એ વરસાદ વરહીન પાણી પાણી ધરતીમાં તો મીંડું થવા અને એમાં 2 વ્યક્તિ આનંદમાં હતી, વિનોદમાં હતી. ડુંગરના પેટાળમાં ગીરમાં ઊભી હતી 2 વ્યક્તિ. સાંભળજો, એમાં ઉપર કડાકો થયો, વરસાદ ગાજો, સોફ કડાક ધાના નાના 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 અવાજ આવ્યો. એક અવાજ આવ્યો ને વરસાદનો, એની હારે ગાંડી ગીરના ગાળે ગાળેથી બીજા 500 અવાજ આવ્યા કે હો કે હો કે હો. મોરલા બોલ્યા. 2 વ્યક્તિ હતી, એમાં એક વ્યક્તિનો શેરો લેવાઈ ગયો, નિસ્તેજ થઈ ગયો, શેરો ધાકો પડી ગયો. મોરલા બોલ્યા, બાજુની વ્યક્તિને ખબર પડી ગઈ કે આ મોરલા બોલ્યા એની આને અસર થઈ છે, પણ મોરલાને મારી નાખું. તીર કામ તો ખેંચીને માથે આમ ચડાવ્યું તો હાથ પકડી લીધો બાજુની વ્યક્તિએ. રેવા દે ગાંડી થામા, હે અથલ પદમણી ગાંડી થામા કે ના, એક પણ બોલલો ન રેવા દો, વીડી વીડીને મારી નાખું કે ગાંડી થામા. કારણ કે ગેલી થામા ગેલડી અને તું તારી બાંધમાં દોર, તાણી દોરીઓ બાંધમાં બાણની. અહીંયા તો ગાળે ગાળે ગળક છે. ચલ બહુ આવે એ તો મારી કેટલા મોર પણ ગાળે ગાળે ગાયા ગળક છે. અરે તું તો મારી કેટલાક મોર ગેલી થામા ગેલડી તાણીને બાંધમાં દોર, અહીંયા ગાળે ગાળે ગળક છે તું કેટલાક મારી મોર. ઈ જે ગાળે ગાળે ગળક એમાં મામા ડાયરો ગાળે ગાળેથી ગળક્યો જયારે બેઠો છે. પૂજ્ય સંતોની હાજરી છે, ભાગવતનો ખોળો છે, ચામુંડાનું જેને કહેવાય છત્ર છાયા મળી છે અને સૌરાષ્ટ્રની આ ગીરની ધરતી કહેવાય. આમ તો એમાં જયારે મારે ચારણ તરીકે મામા ડાયરા હમું બોલવાનું છે ત્યારે સાહિત્યની મજા આવે એવી બધી આપણે વાતો કરીશું. પણ આજનો જે આનંદ છે અમારા લાડુદાનજી લખે બ્રહ્માનંદ સ્વામી. તોય સંતન અભિરામ ધામ અટન ઘટન અતિ ઉદામ તન મન તન ધામ ધામ. સંતન અભિરામ ધામ ક્રમત રમત પ્રમત ગામ પ્રમત શ્રમત નમત ગ્રામ વામ હામ લોભે. એ અટન ઘટન અતિ ઉદામ
विश्राम गति विप्राम विश्राम सुंदर शोभे जमुना के नीत नीर खेलत बलबीर बीर चौवन जगत भीर गति सुधीर काजे ये हरि हर गद घेर घेर सद सुर बेर बेर हर गट गट फेर फेर नटवर नाचे गुरु घमा घमा मम जांजर ठमा घमा मम मम कतली संग गावे ए जग 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 मगा थग 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 थई थाट नौतम प्रग प्रग निनाथ दलित नाथ लावे हाथ गूथले पथ पथ प्रिय सत प्रभी गत 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 शेष कीन सुख नवीन जाते ये हरि हरि गद हेर है सत सुर वेद वेद हर गद गद फेर फेर नटवर नाचे टेको गाभनो ये ना महान रे धरा मामू मारी आकाश पाताल तू धरी अंबर नाग सुर नर पाई हमें दिगपाल दिगंबर नाथ हितुंगर साथ ही साजर तेन समय तुम्हारी अंबर नाग सुर नर पाई मैं दिगपाल दिगंबर नाथ हितुंगर साथ ही साजर तेन समय नर सोसठ नारी हाथ पसारी ते महरी रवराई हवेची जग प्रवेची वकड़ वेसी ईश्वरी मारी वकड़ वे ईश्वरी मारी वकड़ वेसी ईश्वर पड़ता गढ़ सागर कृष्ण ब्रह्मांड के हद पार पकान हिमाचल हावन हरि गंगार भेगार भुजंगाई पार गढ़ा राज वृक्ष पदे धड़ताल कपार मुठे पड़ता गढ़ सागर कृष्ण ब्रह्मांड के हद पार पकान हिमाचल हावन पार पकान हिमाचल हालत हालत लत हजार हरे परमेश्वर मोद धरी पशुपाल
मैंने हव चाहे मलक बाकी ओला दरिया ने कोई आज ए यमुनो के नटवर जेठवा ગરાહિયા દરબારું પણ છે સાવડા પરિવારનું જ અહીંયા વાડી છે એટલે મને કહેવાનું મન થાય ક્ષત્રિયો પછી આયર હોય કે ગરાહિયો હોય કે કાઠી ક્ષત્રિય ક્ષત્રિય છે અને એના માટે કહેવાય ગીત કોના ગવાય મર્દ કોને કહેવાય પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘવરાવી અનઘાવાનું કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધનવા મરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી આ બાવળીઓ આ દેહો બાવળિયાને डरावे फाल पड़ावे मेघन नावे मुरझावे गावे कवि गुण गावे बहु रिजावे वीर गावे निभावे पंड मुख पावे ना मुख गावे काम નથી ધનવા પરવાનું ને રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી नाचतली शंका मगमद पंकन घम 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 का घुघरू का ढोलों का डमका होवत डम का डम 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 का डम 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 का डम 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 का डम 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 नाचतली शंका मगमद पंकन घम 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 का घुघरू का ढोलों का डमका होवत डम 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 का डमरों का रड़ंका भेल भड़ंका गगन जड़ंका गहरे सा जय देव शिवेशा हरण कलेशा मगन हमेशा माहेशा भूतल भलमा सत्थलमा जल निधियन गलमा मनित फलम मन दर्शन गलमा पुष्कर फलमा पबु फलमा जल जगलमा जुगमेश्वर तू आचार्य मारवारियम दर्शन कर हर नगर करना है એવો ડાયરો જ્યારે બેઠો છે ત્યારે ભગવતીના ખોળામાં પણ બેઠા છે માના ખોળામાં કરી દે મામડિયાલી
दे त्यागे कजदारो पण गुण कथा गुण कथाओं काकड़ियाली में भेद करी दे पावनी जागी हारो हरो ना दे त्यागे अधिकारो तरवर फुलमा बास तिहारो महके वायु नो महकारो तरना मा कंकाल चले मा दिमा या मा करे मा मुड़ा मा बंदाई ना मा दान पिता दीवे लीला मा दान दीवे लीला मा तरवर मा कुपड़ियो मा लोटना दान फुलेला नागसूर नरवा देवस्ते गहलो दान सगाया घणे लोटना दान फुलेला नागसूर नरवा थयो नासी भगवान कुकुड़ मा रास रमे भगवान कुकुड़ मा रमे रास भगवान कुकुड़ मा रास रमे भगवान यमुना काठे रास रमे भगवान मथे जड़े ना बोल अरब की रात घनी गणमो हिंदक भिड़ांग वागे ढोल भरणवा मथे जड़े ना बोल अरब की रात घनी अनमोल थयूं से महाराज भगवान गोकुल मा राज में भगवान गोकुल मा में राज भगवान गोकुल मा राज में भगवान
કરી ભગવતીની, કનૈયાની કરી, શિવની કરી. અને રાજી હું વધારે એટલા માટે છું કે બાપુએ મને ફરમાઈશ આપી છે રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણીનું અમર ગીત. આજનો જે આનંદ છે અને મનુમાં ખરેખર આવા સંતોની હાજરીમાં પ્રોગ્રામો તો કાયમ કરવા હોય. અને હવે તો અમારે 9-5 નક્કી થઈ ગઈ બાપુને ત્યાં રામસીમામાં 9-5 નક્કી થઈ ગઈ એટલે પરિવાર આનંદ. પણ બાપુની બહુ સરસ ફરમાઈશ છે, એ લઈ લો. પણ એની પહેલા સાધુ બેઠા હોય એટલે એકાદ વાત એવી થાય એનો અમને આનંદ હોય. આપણું સાહિત્ય શું છે, આ ગીતો અને આ બધા આ શું કામે કરવું પડે? અમને ઘણી વખત બોલું ત્યારે થોડુંક શાંતિ જેવું રાખજો. એટલે અમારે બધા મામા ડાયરા મને ખબર છે તમને આમ હા ઉભરા છૂટે છે. તમને ખમારે એ આયર બાન ગુણમાં પિયારો છે દે તમને જતન રે આ પહેરવા આ માતાઓ બહેનો જોઈ તો વંદન કરવાનું મન થાય. બાકી તો બહુ આઘા વયા ગયા આપણે. આપણા ગીત કેવા હોય, આપણા પહેરવા કેવા હોય. હું તો ઘણી વાર કહું છું ઓઢણી ઓઢું ઉડી જાય એ ગીત આપણા નથી. અમારી ધરતીમાં ઓઢણી ઉડે તો એને ખીલા ધરબી દેવામાં આવે. એ ધરતી છે ભલામણા. હા બાકી તો ધરાવીને ઘાણ નો નીપજે કુળવીણ મારું ન હોય. કળિયુગ ને જોરે કરીને કોકની થોરમાંય કેળા થાય. વંડી માથે બહુ વરસાદ થાય ને તો સાજામાં છોડવા થાય. પણ એમાં ફોતરે આવે, એમાં કણ ન આવે. ધરાવીને ઘાણ નો નીપજે કુળવીણ મારું ન હોય. કોઠાગર જેહળ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. આ બધું શું કામે કરવું પડે છે આ ટેકનોલોજી યુગમાં? સારી ફરમાઈશ બહુ સારી આવે છે, મજા આવે. ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. અને મારો તો ડાયરો સાંભળતા છે ને બધાને ખબર છે. અમીરાતની, જમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, સંતોની આવી ફરમાઈશો આવે ત્યાં સુધી જ પ્રોગ્રામ કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લઈ, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી કહેતા. અમારા દેશના સાધુડા આવા છે, અમારા દેશની શક્તિ આવી છે, અમારા દેશના દાતારો અને સુરવીરો આવા છે. એની વાતોના કોથળા ખંભે લઈને ફરી છીએ અમે. હા પછી અને મળી જાય છે, ન હોય તો નભે નહીં. એવા સાંભળવા વાળા મળે છે. થોડું વાત કરું ત્યારે વળી ગાવા માંડી તો મને ખબર છે ગાયા કરી પૈસા નાખે. પણ આવો ડાયરો અમારે અડીખમ બેઠો હોય તો મને ખાલી એટલું મારે કેવું છે. અહીંયા આયર મામાનો ડાયરો તો ઘણો છે, પણ મામા મને કહેતા હતા અને બધા હપીને રહી જ સારું લાગે. આપણે માતાઓ બહેનો ઈંઢોણી બનાવે મોતીની ભરી, તો એમાં બધાય મોતી ધોળા જ હોય તો સારી ન લાગે. બધા મોતી લીલા હોય તો સારી ન લાગે. બધા મોતી લાલ હોય તો ના લાગે. રાતા હોય તો ના સારી લાગે. બધા જુદા જુદા કલરના મોતી ભેળા થાય ને બધા રંગના, તો ઈંઢોણી જોવાની મજા આવે ને રૂડી લાગે. એમ બધી જ્ઞાતિ ભેળી થઈને બેસી હોય ને ગામમાં તો જ સારું લાગે, તો જ એનો રૂડો લાગે. અહીંયા ગ્રાહિયા છે, અહીંયા દરબારું છે, અહીંયા હેરમામા છે, અહીંયા કોળી ભાઈઓ છે, અહીંયા પટેલ ભાઈઓ છે, ઇતર સમાજ બધાય હોય. પણ અમને કોઈ એમ પૂછે એને થોડી વાર રાખી દો, વાંધો નહીં. સંતોને દેવાની હોય તો આપી દો, વળી એમાં આડું ન પડે. અમારે હું બાજરાનો રોટલો ને હેરડી માદળી હારે ચાવતા હોય એવું થાય. કયું અંદર જાવું ને બાપુ કયું થૂકું એવું થાય. થોડી વાર રાખી જ દો. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો થોડી વાર રહી જાઓ. અમે નહીં બહુ જરૂર પડવા દઈએ, આમો ડાયરો એવો છે એટલે. અમને કોઈ પૂછે કે આયર એટલે શું, ચારણ ને કોઈ પૂછે. ક્ષત્રિય પછી કોઈ હોય, ઘરાયો દરબાર હોય તો એના વિશે પૂછે. આયર હોય, કાઠી હોય. અમને કોઈ પૂછે ક્ષત્રિય એટલે શું, આયર એટલે શું, અમે એટલી જ ઓળખાણ આપી. ગામડું ગામ હોય, રાતનો 1:30 વાગ્યો હોય, અજાણ્યો કોઈ મહેમાન ગામમાં આવે, બજારમાં હેલો આવતો હોય, હામી કોઈ 18 વર્ષની દીકરી મળે, થોડી વાતો ઓછી કરજો. હું ગાયા કરી તો વાંધો નહીં, એમાંય મજા આવે છે. પણ મને એમ થાય કે એકાદો પ્રસંગ આ પરિવાર રામ પરિવાર નામ લઈ તા મજા આવે એવો પરિવાર ભગવાન રાઘવેન્દ્ર સરકારની યાદી થાય. વાંધો નહીં, હાલો હું બાપુની ફરમાઈશ એ લઈ જ લઉં કે મોર બની ધન ગાઢ કરે માન, મોર બની ધન ગાઢ કરે, મોર બની ધન ગાઢ કરે, મોર બની ધન ગાઢ કરે, મોર બની ધન ગાઢ મોર જરે સૌ મોર મારું गाज करे मोर बनी धन गाज करे मन, मोर बनी धन गाज करे, मोर बनी धन गाज करे, मोर बनी धन गाज करे.
कान बोले नवदीन की पोत की कान बोले मधुरा मलकाई ने मैदान बात करे गगने गगने घुमराई ने पागल भेग के पागल जात करे मन मोर बनी थन गार अरु मन मोर बनी थन गार करे मन मोर बनी थन गार करे मोर बनी थन गार करे मन मोर बनी थन गार करे मोर बनी थन गार करे मन मोर बनी थन गार करे वंदन गिरनारी बम बम भोले बम बम भोले हाँ चामुंडा पालवणे करी आदर्श कोण उठेल अरे कोण करी लटको करी उखड़ी आप महल गटारी परे बुझी मेघ मगोल गटारी परे घन चागम चूर पे उर परे पच रंगीन बादल पालवणे पच रंगीन बादल पालवणे रंगीन बादल पालवणे पच रंगीन बादल पालवणे करी आदर्श कोण उठेल अरे तेरे अंजवास नवे हर रास ले वायंग दास जड़े बोली कोण पयो धर हम धरती विखरेल लटे खड़ी मैल करे मन मोर बनी थनगार मन मोर बनी थनगार करे मन मोर बनी थनगार करे हनुमान मोर बनी थनगार करे मन मोर बनी थनगार करे मोर बनी थनगार करे मन मोर बनी थनगार हरियाली करे मारो आत्मा लेर पिशाच करे संसरा करता मन बात करे मारो खान कभी फूल काट गयो बदराय हरि वन राय परे और मैं सारी लोग हाथ मारे तो इन्हें नीला जन घेन अरे मन मोर बनी धन गार मन मोर बनी धन
करे और बनी चंद्राट करे और बनी चंद्राट करे लाल बाल पट्टिका तगत 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 धनंजया उदी का प्रचंड पंचचाय राधा नंद नंदिनी कुचाग्र चैत्र पत्तर प्रपल्कमय विशिष्टिनी भोजमय मती ममा नवीनमय कमंडल निरुद्ध दुर्गराजपुरन भूषिती विधि क्रमा प्रपत्त पत्र कंदर नीपति चरितरस्तनो तुतुत सुंदरन कलानि दान बंधुरा श्रीयंत गंधुरंदर प्रफुल्ल पंकज प्रपंच कालिमा प्रभा कंठ कंदली रुचि भद्र कंदम संरक्षितम पुरक्षितम भवक्षितम मकक्षितम कक्षितम भजय अगर्व सर्व मंगला कलाकदम्ब मंजरी रसप्रभात माधुरी निरूमणा मधुरत सम्रांतकम पुरांतकम भवंतकम मकांतकम कांतकांतकांतकम कमंतकांतकम भजय यगत भ्रमी भ्रमा भ्रमभूषणवर्म सत्मित्रमस्तवत् पुरत् कराल बाल हव्यवत् तंग मंगलम प्रचंड तांडव शिव तांडव शिव અને સંતોની હાજરી છે એટલે શિવનું રૂપ કહેવાય એટલે એકાદ કડી શંભુપુરીને યાદ કરી લો. हर्षेल श्रृंग सम विशाल जटा चूट चंद्र भाल गंग के तरंग बाल विमल जाल राजे लोचन प्री लाल लाल चंदन की गोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रकट युगल साने कंठ माल पिक्ष